દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 24 ફેબ્રુઆરી 2026, તપૃતુના પહેલા અઠવાડિયાનો મંગળવાર. પહેલું વાંચન પૈગંબર યશાયાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પૈગંબર યશાયાના ગ્રંથમાંથી, અધ્યાય 55, કડી 10-11. વરસાદ અને બરફ આકાશમાંથી આવે છે અને પૃથ્વીને જળથી સિંચ્યા વગર પાછા વળતા નથી. તેથી જ ધરતી ફૂલે ફાલે છે અને વાવવાને બીજ અને ખાવાને ધાન્ય આપે છે. તે જ રીતે મારા મુખમાંથી નીકળતો શબ્દ એમને એમ પાછો મારી પાસે આવતો નથી. મારી ઈચ્છા પાર પાડ્યા વગર અને મેં સોંપેલું કાર્ય સિદ્ધ કર્યા વગર એ પાછો ફરતો નથી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી, અધ્યાય 6, કડી 7-15. આદર્શ પ્રાર્થના. વળી તમે પ્રાર્થના કરવા બેસો ત્યારે વિધર્મીઓની પેઠે નિરર્થક લપલપાટ કરશો નહીં. તે લોકો એમ માને છે કે બહુ લપલપાટ કરવાથી ઈશ્વર તેમની વાત કાને ધરશે. પણ તમે તેમને પગલે ચાલશો નહીં, કારણ તમારા માગ્યા પહેલાં જ તમારા પિતાને ખબર છે કે તમારે શાની જરૂર છે. માટે તમારે આમ પ્રાર્થના કરવી: હે અમારા પરમપિતા, તમારા નામનો મહિમા થાઓ, તમારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાઓ. આજે અમને અમારો રોજનો રોટલો આપો. અમે જેમ અમારા અપરાધીઓને માફી આપી છે, તેમ તમે અમારા અપરાધોની માફી આપો. અમને પ્રલોભનમાં પડવા દેશો નહીં, પણ અમને અનિષ્ટથી બચાવો. જો તમે બીજાઓના અપરાધ ક્ષમા કરશો, તો તમારા પરમપિતા તમારા અપરાધ પણ ક્ષમા કરશે. પણ જો તમે બીજાઓના અપરાધ ક્ષમા નહીં કરો, તો તમારા પિતા તમારા અપરાધ પણ ક્ષમા નહીં કરે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.